નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું લગ્નસરાની સિઝન. હવે પછીનો જે સમય છે તુલસી વિવાહ પછીનો, એ લગ્નગાળોનો એક શુભ પ્રારંભ થશે. આ વર્ષે એટલા બધા લગ્ન છે કે ખૂબ છે, દરેક મહિનામાં છે અને ઘણી બધી તિથિઓમાં છે. લગ્નગાળો જ્યારે ટૂંકો હોય, લગ્ન જ્યારે ઓછા હોય મુહૂર્તની દૃષ્ટિએ, ત્યારે બધાને બહુ તકલીફ પડે. પરંતુ લગ્નની તારીખો તિથિઓ જેમ વધારે હોય એમ બધા લોકોને બધી રીતથી અનુકૂળ આવે. લગ્નસરાની સિઝન છે એટલે જેને ત્યાં શુભ પ્રસંગ હોય એને તો ખૂબ ધામધૂમથી કરવાની ઈચ્છા હોય જ. જેની પાસે ખૂબ પૈસા છે, નાણાંનો ફુગાવો છે અથવા શ્રીમંત છે સાહેબ, એના કમાયેલા છે, એટલે લગ્નમાં એ લાખો રૂપિયાનો ખર્ચ કરે, એ સ્વાભાવિક છે. પરંતુ સાહેબ, સામાન્ય મધ્યમ વર્ગનો કોઈ પરિવાર હોય, એના દીકરા કે દીકરીના લગ્ન કરવા હોય તો એને માટે સાહેબ એક બહુ મોટી મૂંઝવણ પેદા થાય છે. કારણ કે મોંઘવારી ખૂબ વધી ગઈ છે. સોનાનો ભાવ પણ આસમાને પહોંચી ગયો છે. ચાંદીનો ભાવ પણ રેસનો ઘોડો જે રીતથી દોડે એ રીતથી રોજ દોડી રહ્યો છે સાહેબ. માણસની આવક ઘટતી જાય છે અને મોંઘવારી વધતી જાય છે. આ સંજોગોમાં સાહેબ સામાજિક પ્રસંગો કરવા એ મધ્યમ વર્ગના પરિવાર માટે બહુ જ મુશ્કેલ છે. અને જો એનાથી કંઈ ચૂક થાય તો બધા એની ટીકા કરશે, એના પર ટિપ્પણી કરશે, એના પર કોમેન્ટ કરશે, એનો વિવાદ થશે સાહેબ. કોઈ શ્રીમંત માણસ હશે અને સાદાઈથી લગ્ન કરશે તો એના પર કોઈ વિવાદ નહીં થાય. એમ કહી શકો આ કેટલી બધી એને સાદાઈ વાપરી સાહેબ. પરંતુ મધ્યમ વર્ગના માણસને પણ જે મુકેશ અંબાણીને એના દીકરાની જે ધામધૂમ કરીને એવી જ ધામધૂમ કોઈ માણસ લારી ચલાવતો એક મજૂર હોય, એ મજૂરને એના દીકરામાં સાહેબ એવી જ ધામધૂમ કરવી છે. પરંતુ એની પાસે પૈસા નથી સાહેબ. ઈચ્છાઓ બંનેની સરખી છે, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે એ આવા સામાજિક પ્રસંગોની અંદર સાહેબ આખા ધોવાઈ જાય છે. અને સમાજમાં આપણે કહીએ છીએ કે ભાઈ બધું સાદાઈથી કરવું જોઈએ, આ છે તે છે, પરંતુ ટીકા કરવાનો એક વર્ગ છે તો ટીકા કરવાનો જ છે. એને અવગણીને સાહેબ જો તમે ચાલશો અને સામેવાળા વેવાય પક્ષ પણ જો સપોર્ટ કરે તો મને લાગે છે કે ઘણા બધા સામાજિક અને આર્થિક પ્રશ્નો છે એ હલ થઈ જાય સાહેબ. લગ્ન છે આનંદનો વિષય છે, આનંદ પૈસાથી ક્યારેય મળતો જ નથી સાહેબ. આનંદ ભાવથી મળે, પ્રસન્નતાથી મળે, પ્રેમથી મળે, રાજીપાથી મળે, સ્નેહથી મળે. આનંદ માટે પૈસો જરૂરી નથી સાહેબ. પણ આપણે આનંદને, આપણી ખુશીને અને પૈસાને બેને એક ત્રાજવામાં મૂકીએ છીએ એટલે આપણને બધું ઓછું પડે છે, અભાવ લાગે છે, આપણને કંઈક ઘટતું એવું લાગે છે. અને જે લોકો લગ્નમાં શ્રીમંત લોકો સાહેબ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. તમે 200-300ની ડીશ રાખો કે 2000ની ડીશ રાખો સાહેબ, શું ફરક પડે એનાથી માણસને પેટ ભરવા સાથે સાહેબ? કશોય ફરક ન પડે. પરંતુ તમે 2000ની ડીશ 1000 રૂપિયાવાળી ન કરી શકો, 1000 રૂપિયાવાળી ડીશ તમે 500 રૂપિયાની ન કરી શકો. અને એ પૈસા જે બચે સાહેબ, એમાંથી તમે આઈડેન્ટિફાઈ કરીને એવા પરિવારને મદદ કરો જેનો દીકરો કે દીકરી પરણાવવાના છે, મધ્યમ વર્ગનો છે, કોઈની પાસે હાથ લાંબો કરી શકતો નથી, સરકાર એને કોઈ લોન આપતી નથી, અથવા એ શ્રમિક વર્ગના છે સાહેબ, એને જઈને છાનામાના તમે આપ્યા હોય એ રકમ સાહેબ સીધી પરમાત્મા તમારા ખાતામાં જમા કરશે સાહેબ. એનાથી એક કોઈ ઉત્તમ કામ જ નથી સાહેબ. એ દાંપત્ય, એ જે દંપતી હશે ને એને બીજાના આશીર્વાદ લેવાની જરૂર જ નથી સાહેબ. આવું જે શ્રીમંત લોકો છે જે ફાલતુ ખર્ચાઓ વધુ પડતા કરે છે, એના પૈસા છે એ વાપરે, એને એ સ્વતંત્રતા છે, એને અધિકાર છે સાહેબ. પણ દેખાડા માટે તમે 50,000ના ફટાકડા ફોડો તો 25,000ના ફોડો ને, અને 25,000ના ફોડો તો 10-15,000 રૂપિયાના ફોડો ને. ઘણી બધી એક શ્રીમંત પરિવાર ધારે તો એક લગ્નમાંથી 2, 5, 7, 8 લાખની બચત કરી શકે સાહેબ. અને છતાં એ આનંદ તો ભોગવી જ શકે, ફટાકડા તો ફોડી જ શકે, લોકોને બહુ પ્રેમથી જમાડી જ શકે સાહેબ. અને એ રકમ જે છે એ રકમ આવા લોકોને ટ્રાન્સફર કરવામાં આવે અથવા જરૂરિયાતમંદ પરિવાર સુધી પહોંચાડવામાં આવે સાહેબ, તો ઈશ્વરે રાજી થશે. એનાથી વધારે ઉત્તમ બીજું કોઈ કામ જ નથી. કારણ કે આ જે સામાજિક વ્યવહારિક આ બધા પ્રસંગો એવા છે કે માણસ એમાં નીચોવાઈ જાય છે.
મધ્યમ વર્ગના માણસની પરિસ્થિતિ તો બધા કરતાં અત્યારે ખરાબ છે. એને કોઈ મદદ પણ ન કરે અને કોઈની પાસે હાથ પણ લાંબો ન કરી શકે. અને એને હોશ હોય છે કે એના દીકરા દીકરીના લગ્ન પણ ખૂબ સારી રીતે થાય, અત્યંત ધામધૂમથી થાય એવું એ નથી ઈચ્છતો, પરંતુ માભાસર થાય, એના લેવલ પ્રમાણે થાય સાહેબ, એવું તો એ ઈચ્છતો જ હોય છે. અને એટલા માટે થઈને સામાજિક જો સમરસતા લાવવી હોય સાહેબ, સમાજમાં સમાનતા પેદા કરવી હોય, ઉત્પન્ન કરવી હોય, નિર્માણ કરવી હોય, તો જેની પાસે ખૂબ છે, જેની પાસે ઓછું છે, એને એ અર્પણ કરે, એનો ભાગ એને ત્યાં આપી દે સાહેબ, તો એક સામાજિક સમરસતા નિર્માણ થશે એનાથી, અને એક નવા સમાજનું એક નિર્માણ થશે, જેના ઉપર ભગવાનની બહુ મહેર છે. ખૂબ પૈસા છે સાહેબ, કમાણી છે ને એના હકના છે, કોઈ સવાલ નથી સાહેબ. એવા લોકોએ સાહેબ ક્યારેક આ દિશામાં, આ પોઈન્ટ ઉપર, આ વિષય ઉપર એને ક્યારેક વિચારવું જોઈએ. અને એને માટે થઈને ઘણા બધા કરતા હોય છે, આપણને કંઈ ખબર હોતી નથી, પરંતુ ઘણા બધા લોકો કરતા હશે. જે કરે છે એને સેલ્યુટ. પરંતુ નવા લોકો એમાં જોઈન્ટ થાય અને 5 પરિવારની સમસ્યા જો એનાથી હલ થશે ને સાહેબ, તો એનાથી ઉત્તમ જીવનમાં બીજું કશું નથી. જીવતા માણસનો રાજીપો એકવાર પ્રાપ્ત કરી લો ને, પછી કાંઈ કશું કરવાનું જરૂર જ નથી સાહેબ. 4 ધામ ત્યાં જ છે બધું. માનવ સેવા એ જ પ્રભુ સેવા. એટલે ફરીવાર આપણે એવું કહીએ કે ભગવાને જેને બહુ આપ્યું છે અને એને આપ્યા જ કરે વધુમાં વધુ, તો જ એ બીજી જગ્યાએ આપી શકે ને. એની પાસે હોય તો, કૂવામાં હોય તો જ અવેડામાં આવે. જેને ખૂબ આપ્યું છે એ થોડુંક આઈડેન્ટિફાય પરિવાર કરીને એમને એ પૂરા પાડે, તો સાહેબ બંને જગ્યાએ મંગળ પ્રસન્ન થશે. અને એનો રાજીપો છે, એની જે પ્રસન્નતા છે એ પરમાત્મા સુધી સાહેબ પહોંચશે. અસ્તુ. મારો આજનો એપિસોડ આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો.